ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ તેમજ વલસાડ રેલવે આંગણિયા લૂંટના ગુનાઓમાં રીઢા આરોપીઓને હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે સુરત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ રાખવાના આદેશ આપ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ટીમને બાતમી મળી હતી કે જહાંગીરપુરા નવા ગૌરવ પથ રોડ પર આવેલ ધનુષ બંગલોઝની સામે કેટલાક કિસ્સમો હથિયાર સાથે બેઠા છે, જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે આરોપીઓના કબજામાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો, એક પિસ્તોલ, 2 જીવતા કાર્ટીજ કબજે કર્યા હતા। પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ, ગુલશન ઉર્ફે ટીકુ કુમેન્દ્ર દેવેન્દ્ર પટેલ, નિલેશ ઉર્ફે અજીત જીતેન્દ્ર દુબે, રત્નેશ્વર ગગન અનિલકુમાર રાજપૂતની ધરપકડ કરી છે। આરોપીઓ થોડા સમય પહેલા જ અલગ અલગ ગંભીર ગુનાઓમાં જેલમાંથી છૂટીને બહાર આવ્યા હતા। અગાઉ આરોપીઓ હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ પકડાયા હતા। NN ન્યૂઝ સુરત। સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે, એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે। આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે। અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સાથે। તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરવી જોઈએ। આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે। અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા, જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ, 27 વર્ષ એની ઉંમર છે, આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે। અને એક ગુલશન, આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડરના ગુના 302ના ગુના એના 2019માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં। અને બીજા આરોપીઓ છે ગુલશન ઉર્ફે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ, આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપી છે, એના ઉંમર બી 29 વર્ષ એના ઉંમર છે। અને આ જો રેલવેમાં 307 ફાયરિંગ કરીને રેલવેના 2017માં એમાં ગુનામાં સામેલ હતા જોઈએ। એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોઈએ। અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત। તો નિલેશ ઉર્ફે અજીત જૌનપુરના રહેવાસી છે જોઈએ। અને આ બી એના ઉપર જોઈએ લિંબાયતમાં ગુના, લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોઈએ મારામારી અને આ પ્રકારના ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે। ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરવાના, મારામારી આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે। અને ચોથા ગુનેગાર છે રત્નેશ ઉર્ફે ગગન। આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો 77 લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો અને પોતાના વતનમાં ખૂનના કોશિશના ગુનેમાં પકડાયેલા છે। તો આ બધા લોકો, 4 લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે। અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગમાં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો યા કોઈને એક્સટોર્શન કરીને અમે જો પૈસા પડાવીએ જોઈએ। તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન, એના કોણ ગેંગ છે કે ઓર કોણ મેમ્બરો છે, કોના ટાર્ગેટ કરવાના હતા, એના બારેમાં એની તપાસ અત્યારે ચાલુ છે। હથિયાર આ લોકોને જો અભી ઇન્ટ્રોગેશનમાં હતા કે એના એક જો ચોથા આરોપી જો મેં બતાયા કે રત્નેશ ઉર્ફે ગગન છે, આ જો વેપન સપ્લાયર છે, આ મેન જો જૌનપુર ઉત્તર પ્રદેશમાં છે, આ જો બીજા 3 લોકોને લઈ આવીને વેપન આપેલા છે। તો એના બી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી બહાર, ગુજરાત બહારથી લઈ આવ્યા છે। તો એના અત્યારે અમે નામ નહીં ડિસ્ક્લોઝ કરી શકીએ, લેકિન ટીમો કામ કરી રહી છે કે જ્યાંથી એના આપણે ગુજરાત બહાર સપ્લાય થઈ છે, જો રત્નેશ લઈને આવ્યા હતા એના ઓર ક્યાં ક્યાં વેપન આપેલા છે, બીજા કોણ છે, એના ઉપર અમારી ટીમો બી કામ કરશે।